રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે અને હાલમાં વરસાદની કોઈ પણ શક્યતા નથી. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે ચાલુ સિઝનમાં ગુજરાતમાં 46% વરસાદ નોંધાયો છે અને અરબ સાગરમાં 1 મહિના પહેલા સિસ્ટમ બની હતી અને જેના કારણે પુષ્કળ વરસાદ વરસ્યો. 1 મહિના બાદ કોઈ વરસાદની સિસ્ટમ બની નથી. અત્યારે તો થોડાક દિવસોમાં 3 થી 4 ડિગ્રી તાપમાન ઊંચું નોંધવાની પણ એ શક્યતા તેમણે સેવી છે. રાજ્યમાં 19 જુલાઈ સુધી વરસાદની કોઈ શક્યતાઓ નથી. ખેડૂતો માટે વરસાદનો વિરામ એ ફાયદાકારક રહેશે. જોકે અત્યારે બંગાળની ખાડી અને અરબ સાગર છે બંને સક્રિય છે. જોકે બંગાળની ખાડીની અંદર બેક ટુ બેક સિસ્ટમ બની રહી છે. અરબ સાગરની અંદર છેલ્લા લગભગ એકાદ મહિનાથી કોઈ પણ પ્રકારની સિસ્ટમ બની નથી. હવે જે બંગાળની ખાડીની સિસ્ટમને કારણે અત્યાર સુધી રાજ્યમાં વરસાદ વરસ્યા છે, જેમાં જૂન મહિનાની અંદર નોર્મલ કરતા 30% વરસાદ વધારે નોંધાયો હતો. એવી રીતે જુલાઈ મહિનામાં પણ નોર્મલ નજીક વરસાદ નોંધાયો છે. એટલે ચોમાસાના કુલ વરસાદના 46% વરસાદ છે એ રાજ્યની અંદર એવરેજ પડી ચૂક્યો છે. છતાં પણ અમુક વિસ્તારોની અંદર હજુ વરસાદની ઘટ છે અને એક જે સિસ્ટમ હતી બંગાળની ખાડીની એ મધ્યપ્રદેશ ઉપર આવીને ઉત્તર તરફ ગતિ કરી, જેને કારણે રાજસ્થાન તરફ ગઈ છે. જે સિસ્ટમની અસર આપણા ગુજરાતમાં ખૂબ કોઈ સારી એવી જોવા નથી મળી, જેમાં ઉત્તર ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં છૂટાછવાયા ઝાપટા છે એ છેલ્લા 3-4 દિવસ સુધી નોંધાયા છે. અત્યારે કોઈ સિસ્ટમ છે એ ગુજરાતને અસર કરતા નથી, જેને કારણે હમણાં 19 તારીખ સુધી રાજ્યની અંદર કોઈ જ પ્રકારના વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ નથી.